જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અંજલિ કિચનમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજ આપણે બનાવીશું રાજમા ચાવલ. તો અમારી રેસીપી તમે જોજો. હાલો આપણે રાજમા બનાવવાનું ચાલુ કરીએ. આ રાજમા આપણે 5 કલાકથી પલાળ્યા હતા તો પલળી ગયા છે. હવે આને આપણે બાફી નાખીએ. રાજમા ધોઈને આપણે હવે આને કુકરમાં નાખી દઈએ બફાવા. બાફવા માટે હવે 2 ગ્લાસ પાણી રેડીશું. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. 1 ચમચી તેલ નાખી દઈશું. હવે કુકરને આપણે ગેસ પર મૂકી દઈશું. આને ઢાંકી દઈને આપણે 3 સીટી વગાડશું. રાજમા બફાય ત્યાં સુધીમાં આપણે મસાલા તૈયાર કરી લઈએ. આ મીડિયમ સાઈઝના 4 ટામેટા લીધા છે. પછી આ આદુ, મરચી અને લસણ લીધું છે. પછી આ 4 કાંદા લીધા છે. એને આવી રીતે બારીક કાપી લીધા છે. હવે આને આપણે મિક્સરમાં નાખી અને એને ગ્રેવી બનાવી લેવી. આ કાંદાને આપણે હવે એને શેકી લઈશું જ્યાં સુધી બ્રાઉન કલર ના થાય ને ત્યાં સુધી. કાંદા શેકવા માટે આપણે પેન લીધું છે. એમાં આપણે તેલ નાખીને આ કાંદા શેકવાના છે. તો 4 પાવડા આપણે તેલ નાખશું. આ કાંદા હવે આપણે આમાં નાખી દઈશું. ધીમે ધીમે આપણે આને બ્રાઉન થવા દેવાના છે. કેમ કે આને મિક્સરમાં આપણે આને દળવાના છે. એનો મસાલો તૈયાર કરવાનો છે. હવે આપણે આ મિક્સરમાં દળી લઈએ. આદુ, મરચી અને લસણ આ ત્રણે મિક્સ કરીને આપણે એનો મસાલો બનાવી લઈશું. આપણો મસાલો થઈ ગયો છે તૈયાર. હવે આપણે ટમેટાને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. આપણું ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. બ્રાઉન કલરના કાંદા થઈ ગયા છે. તો હવે આને આપણે કાઢી લઈએ. બ્રાઉન કલરના કાંદા થઈ ગયા છે. તો હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી લઈએ. આને આમાં ક્રશ કરવા. હાલો હવે આપણે આને ક્રશ કરી લઈએ. કાંદાને આપણે હવે આ ક્રશ કરી લીધા છે. મસાલો તૈયાર થઈ ગયો છે. રાજમા બફાય ત્યાં સુધીમાં આપણે ચોખા બોઇલ કરી લઈએ. 4 લોટા પાણી લીધું છે અને 500 ચોખા લીધા છે. તો હવે આપણે ગરમ પાણી થાય એટલે આ ચોખાને આપણે એમાં બોઇલ કરી દઈશું. ભાતને આવી રીતે આપણે એને પલળવા દઈશું ઘડીક. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં ભાતને આપણે પલળવા દઈશું ઘડીક. આપણે હવે આ મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. થોડુંક જીરું નાખી દઈશું. આ લોંગ લીધા છે, તેજ પત્તા લીધા છે અને મરી લીધી છે. એ પણ આપણે આમાં નાખી દઈશું. આ પાણી જ્યાં સુધી ગરમ ન થાય ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈએ. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો આપણે હવે આ ચોખા નાખી દઈશું અંદર. આ ચોખા આપણે આમાં નાખી દઈએ. આને હવે આપણે ઘડીક વાર હલાવશું. જ્યાં સુધી આ ભાત બોઇલ ન થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવ્યા રાખવાનું. હવે ઘડીક વાર આપણે આને બંધ કરી દઈએ. હવે આપણે આ રાજવા આપણે જોઈ લઈએ. હવે આપણે આને ખોલીને જોઈ લઈએ. મસ્ત રાજમા સડી ગયા. રાજમા આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને વઘારી લઈએ. રાજમા આપણા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આનો વઘાર કરી લઈએ. હાલો હવે આપણે આ ભાત થોડા હજી બફાણા છે. હજી આને થોડીક વાર આપણે બફાવા દઈશું. પાછું ઢાંકી દઈશું. 2 ચમચા આપણે તેલ લઈશું. 2 નહીં, હજી 1 પણ નાખી દઈશું. 3 ચમચા આપણે તેલ લીધું છે. હવે આપણે આ લોંગ, તેજપત્તા અને મરી નાખશું અંદર. આદુ, લસણ ને મરચીની પેસ્ટ નાખીશું. આ કાંદાની આપણે પેસ્ટ કરી હતી આપણે એમાં અંદર નાખી દઈશું. હવે આપણે આને આવી રીતે મિક્સ કરી લઈશું.
આ તેલ જ્યાં સુધી ન આવી જાય ત્યાં સુધી આપણે આને મસાલાને સડવા દઈશું. ટમેટાની ગ્રેવી પણ આપણે આમાં નાખી દઈશું. આવી રીતે આપણે આને પણ મસાલો મસ્ત રીતે સડી જાય અને અંદરથી તેલ ન નીકળે ત્યાં સુધી આપણે આને મસાલાને શેકી લેવાનો છે. ચાલો હવે આ ભાત પણ બોઇલ થઈ ગયા છે, તો આપણે એને હવે કાઢી લઈએ. સરસ મજાના જો ભાત પણ થઈ ગયા છે. આવી રીતે એક બાઉલમાં કાઢી લેવાનું એટલે પાણી હોય એ નીતરી જાય. આ ભાત હવે બોઇલ થઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ મસાલો, એમાંય તેલ જો મસ્ત રીતનું આવી ગયું છે, તો હવે આપણે આમાં મસાલા નાખશું. 2 ચમચી આપણે લાલ મરચું તીખું નાખશું. 2 ચમચી આપણે જીરું નાખશું અંદર. 1 ચમચી આપણે હળદર નાખીશું. થોડોક ગરમ મસાલો પણ આપણે એમાં નાખશું. હવે આપણે આને મસાલાને હલાવી લઈશું. હવે આ થોડીક વાર આને આપણે સડવા દઈશું. જ્યાં સુધી તેલ બહાર ન નીકળે ત્યાં સુધી આને આપણે સડવા દઈશું. હવે આપણે આ ગરમ પાણી અંદર નાખશું. આવી રીતે આપણે આને મસાલો હલાવી લઈશું. હવે ઘડીક વાર આને સડવા દઈશું આપણે. હવે આને ઘડીક આપણે ઢાંકી દઈએ અને આમ રસો એકદમ જાડો થઈ જાય ત્યાં સુધી આપણે રાવા દઈએ. આપણો રસો તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે આ રાજમા અંદર નાખી દઈએ. રાજમા આવી રીતે આપણે અંદર એને નાખી દઈશું. હવે થોડાક લીલા કાંદા પણ ઉપર નાખી દઈશું. લીલું લસણ પણ આપણે એમાં નાખીશું. ઉપર ધાણા પણ અંદર નાખી દઈશું. હવે ઘડીક વાર ઢાંકીને આપણે આને રેવા દઈશું. ચાલો આપણા રાજમા થઈ ગયા છે તૈયાર. છે ને આપણા રાજમા જાડો રસો થયો છે અને મસ્ત સુગંધ પણ એટલી સરસ આવે છે કે. થોડાક ધાણા પણ આપણે આમાં એડ કરી લઈશું. થોડુંક લીલું લસણ પણ આમાં નાખશું. થોડાક લીલા કાંદા પણ આપણે આમાં ઉમેરશું. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.